નર્મદા જિલ્લામાંથી માં કાલમ ફાઉન્ડેશન અંતર્ગત ચાલતી નર્સિંગ કોલેજ નકલી હોવાની વિગતો સામે આવ્યા બાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે મોટું એલાન કર્યું છે, જેમાં નર્મદા જિલ્લાના વિદ્યાર્થીઓ છે આદિવાસી સમાજના જે કાલમ ફાઉન્ડેશન અંતર્ગત જે નર્સિંગ કોલેજ આવેલી છે તેમાં અભ્યાસ કરતા હતા તેમને આહવાન કરતા જણાવ્યું છે કે મોટી સંખ્યામાં જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાની કચેરીએ ઉમટી જવું છે। જણાવી દઈએ કે લાખો રૂપિયાના ખર્ચે આદિવાસી વિદ્યાર્થીઓ આ નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતા હતા। 7,000ની આસપાસના વિદ્યાર્થીઓ છે તે અભ્યાસ હાલ કરતા હતા અને ભૂતકાળમાં કરી પણ ચૂક્યા છે। ત્યારે આ ઘટનાના સંદર્ભમાં જ્યારે આ ચોંકાવનારી માહિતી સામે આવી છે કે એક દિવસ જ્યારે આ અભ્યાસ કરતા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવાને એવું જણાવવામાં આવ્યું કે કાલમ ફાઉન્ડેશન અંતર્ગત જે નર્સિંગ કોલેજ ચાલે છે તેમાં પરીક્ષા આપવા દેવામાં બેસાડવામાં નથી, તેમાં તેમના જરૂરી દસ્તાવેજો છે તે કંપની દ્વારા લઈ લેવામાં આવ્યા છે। એટલું જ નહીં, સરકાર માની જે સ્કોલરશીપ હોય તે પણ મળતી નથી। ત્યારે સમગ્ર મામલે તપાસ કરવામાં આવતા ચૈતર વસાવાએ રજૂઆત કરતા હવે ચોંકાવનારી વિગત સામે આવી છે। ત્યારે મામલાને લઈને શું આહવાન ચૈતર વસાવાએ કર્યું છે તે સાંભળી લો। 150થી વધારે દીકરા દીકરીઓ અમારી સમક્ષ આવ્યા અને એમણે કીધું માં કામલમમાં અમે જીએનએમ કોર્સ કરવા માટે એડમિશન લીધું, અમારું ઓરિજિનલ ડોક્યુમેન્ટ અમે જમા કરાવ્યું છે, 2,97,000 જેટલી અમે ફીસ આપી છે। 3 વર્ષ દરમિયાન અમને કોઈ સ્કોલરશીપ પણ આપવામાં નથી આવી કે અમને કોઈ જાતની કોચિંગ કે તાલીમ આપવામાં નથી આવી કે અમે આજ દિન સુધી કોઈ કોલેજ કે યુનિવર્સિટી પણ જોઈ નથી। ત્યારે અમે પોતે ધારાસભ્ય તરીકે 6 નવેમ્બરના રોજ ત્યાં મુલાકાત લઈએ છીએ અને ત્યાં જોઈએ છે તો તમામ બોગસ ટ્રસ્ટ આ આદિવાસી વિસ્તારમાં ચાલે છે। એ બાબતને લઈને તમામ વિદ્યાર્થીઓ સાથે અમે 11 નવેમ્બરના રોજ નર્મદા પોલીસ અધિક્ષકને આ બાબતની તપાસ કરવા અને અમારા બાળકોને એમનું ઓરિજિનલ ડોક્યુમેન્ટ મળે, એમણે ભરેલી ફી પછી પરત મળે અને એમને સ્કોલરશીપ મળે અને એમને આગળ કોઈ સંસ્થા દ્વારા 3 વર્ષ જીએનએમની તાલીમ આપીને એમને ઉત્તીર્ણ કરવામાં આવે એવી અમે માંગ કરી હતી। પણ આજે 10 દિવસથી પણ વધારે દિવસ થવા છતાં સરકારી તંત્ર કે વહીવટી તંત્રનું પેટનું પાણી પણ નથી હલતું। માત્ર એમણે લેખિતમાં અમને ગુજરાત સરકારે જવાબ કર્યો છે કે આ સંસ્થા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અમદાવાદ દ્વારા માન્યતા ધરાવતી નથી, જેમાં કોઈ પણ તાલીમાર્થી તાલીમ લેશે જેને સરકારશ્રીની કોઈ પણ સ્કોલરશીપ મળશે નહીં અને આ તાલીમ લેનારાને સરકારશ્રીની ભરતીઓમાં પણ માન્યતા માટે યોગ્યતા ધરાવતા નથી એવી જવાબ કરીને સરકાર ઊંચા હાથ કરવાની વાત કરે છે। ત્યારે આ વિસ્તારમાં આવી કેટલી સંસ્થાઓ આદિવાસી વિસ્તારોમાં કોના આશીર્વાદથી ચાલે છે અને અમે ધારાસભ્ય તરીકે રજૂઆત પુરાવા સાથે કરીએ, શિક્ષણ મંત્રી એના પર કડક કાર્યવાહી કરવાની માંગ કરે છતાં આજે દિન સુધી અમારા બાળકોને ન્યાય ન આપવાનું શું કારણ છે, કોનો હાથ છે, કોના આશીર્વાદ છે? ત્યારે અમે આવતીકાલે આ તમામ વિદ્યાર્થીઓને અપીલ કરીએ છીએ। આવતીકાલે તારીખ 21 ગુરુવારના રોજ 11 કલાકે નર્મદા કલેક્ટર અને નર્મદા એસપી કચેરી આપણે સૌ જવાનું છે અને આપણા ઓરિજિનલ ડોક્યુમેન્ટ મળે અને આપણી સ્કોલરશીપ જે પણ લોકોની બાકી છે એ મળે, જે પણ લોકોની ફીસ બાકી છે એ પણ આપણને રિટર્ન મળે એવા તમામ વિદ્યાર્થીઓ માટે અમે પ્રયાસ કરવા જઈ રહ્યા છે। ત્યારે તમામ વિદ્યાર્થીઓ આવતીકાલે સમયસર પહોંચે એવી આપ સૌને અમે નમ્ર અપીલ કરીએ છીએ। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તેમણે જે આખી જે સુનિયોજિત રીતે આ કાવતરું ચાલતું હતું આદિવાસી સમાજના યુવાનોના જે શિક્ષણ ક્ષેત્રે ચેડા કરવામાં આવ્યા છે તે એક સૌથી મોટો સવાલ થયો છે। એમાં હજારો વિદ્યાર્થીઓ ભૂતકાળમાં ભણીને હાલ વિવિધ જગ્યાએ નોકરીઓ પણ કરી રહ્યા છે, પરંતુ જે હાલ આ કોલેજ સામે માન્યતાને લઈને એક મોટો સવાલ ઉઠ્યો છે કે ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ હોય કે ગુજરાત મેડિકલ કાઉન્સિલ હોય તેની કોઈ પણ પ્રકારની માન્યતા આ કોલેજને પ્રાપ્ત થઈ નથી, છતાં કેવી રીતે આ કોલેજ ધમધમી રહી હતી તેને લઈને પણ અનેક પ્રકારના સવાલો હાલ ઉઠી રહ્યા છે। દર્શક મિત્રો, એનકાવરેજ ન્યૂઝને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં।